હે આજ તો વેલા જાગી ગયા, નાસ્તો લઈને બેહી ગયા, હજી તો 2 દિવસ થયા ખર્ચા બહુ વધી ગયા. આજ તો વેલા જાગી ગયા, નાસ્તો લઈને બેહી ગયા. આજ તો વેલા જાગીને નાસ્તો તૈયાર રાખ્યો એટલે બકુલભાઈ ને મમરાભાઈ ને કેહા કાકા ને જમરૂક કાકાની કેન્ટીન કે વેચાતો નાસ્તો લેવા તો ન જાય. આજ તો બધાને શક્કરપારા ખવડાવવા છે. તો હું કાલ નાસ્તો વેસાતો લાવ્યા અને મમરાભાઈ ગોળામાં બેઠા કે હાયન જમરૂકે કૂટ રાખ્યા અને હાજે કેટલું બધું ખાઈ ગયા. હું કેટલો ખર્ચો થઈ ગયો. પણ કાલ ભલે ને ખર્ચો થયો, આજ 1 રૂપિયાનો ખર્ચો નથી થવા દેવો. આજ એવી જગ્યાએ ફરવા લઈ જવાના, ત્યાં ફરવાનો ખર્ચો ન હોય અને ખાવાનું કઈ ન મળતું હોય. ઈવડે એમ કે ભૂખ લાગી તો કહેવાનું અહીંયા ક્યાં કઈ ખાવાનું મળે, તમારે ખાવા હોય તો શક્કરપારા છે, ખાવ. હા અડધા શક્કરપારા તું રાખજે, અડધા શક્કરપારા હું રાખી, ખર્ચો તો ન થાય. હે આમ બકુલભાઈ મમરાભાઈ આવે. હે શક્કરપારા ખાવ કે હું? એ તમારી હાટુ નાસ્તો તૈયાર રાખ્યો, યો શક્કરપારા ખાવ. એટલે અમને તો ભૂખ જ નથી લાગી, રાત્રે કેટલું જમ્યા હતા. હે લ્યો ભલા દાદા, એક ટાઈમ ના પૈસા બચી ગયા. હા હે લ્યા હવે ઈ તો કયો હોટલ નું ભાડું શું છે? રાજો ખર્ચો નહીં થાય, તમે હું કામ ચિંતા કરો? પણ કયો તો ખરા, 1000 રૂપિયા થાય, 2000 થાય. 4000 ની ગણતરી રાખજો. હે આજ તો વાંધો નહીં, હવે મને શાંતિ થાય. અમે થોડા તમારા પૈસા બગાડવી. અને ફરવા નીકળ્યા હોય તો બળતરા ન કરવાની હોય. પણ ભડેતરા તો થાય જ તેને, અમને થોડી ખબર છે કેટલો ખર્ચો થાય. અમે તમને પ્રવાસમાં લઈ જાવી, અમે કાઈ બળતરા કરવી? પણ તમને તો અનુભવ છે, તમે તો બધાને કેટલી વાર પ્રવાસમાં લઈ ગયા, અમે તો પહેલી વાર ફરવા લાવ્યા. હા તો તમને તે અનુભવ થઈ જાહે, બીજી વાર અમને પ્રવાસમાં લાવવા કે નહીં. હા હાલો તો હવે ફરવા વયા જાવી. ઉભા રહ્યો કે હા ને જમરૂખ ને તારી જવા દો. ઈ આમ આવે. એટલે હાલો ને, હા હાલો ને, હું હુઈ રહ્યો. લ્યો નાસ્તો કરી લ્યો, નાસ્તો તૈયાર છે. એ નાસ્તો નથી કરવો, હાલો ફરવા વયા જાવી. ભૂખ લાગે ને ત્યારે ખાઈ લેવું. એ હારું ભલા દાદા, એક ટાઈમ ના પૈસા બચ્યા. હા હાલો તો કોણ આવે છે અમારી હારે? હું હાલો. હાલો કેહા કાકા જમરૂક કાકા, હું તમને ફરવા લઈ જાઉં. એ હારું. હે ભોળા દાદા, તમે કઈ જગ્યાએ ફરવા લાવ્યા? કેમ જગ્યા કેમ છે? પણ આ તો ગુફા હોય એવું લાગે. એ ગુફા છે. પણ ગુફા તો અમે જોયેલી છે, ગુફાએ ફરવા હું કામ લાવ્યા? ભલા દાદા, હા કાલ આપણે ફરવા ગયા તા ન્યા જ આવી. હાલો ને. પણ કાલ તો ત્યાં ગયા તા. દરરોજ થોડું એકની એક જગ્યાએ ફરવા જવાનું હોય, નોખી જગ્યાએ ફરવાનું હોય. પણ અહીંયા તો કઈ એક્ટિવિટી નથી કઈ ખાવાનું. પણ જોવો તો ખરા ગુફા કેમ છે. હા ગુફા એમ છે હો. હું ગુફા જોવો ને. એમ અમરાભાઈ, અહીંયા પાણા કેમ ગોઠવાય છે? કોને ખબર બકુલભાઈ, જોવો તો ખરા કેટલા પાણા છે. જોજો બકુલભાઈ, પડતા નહીં. બોલો જો, એ તો બીક લાગે એવું છે. હું કેમ પર ફરવાની કેમ મજા આવે? હવે અહીંયા તો હું ફરવાની મજા આવે, હાલો કાંઈક બીજી જગ્યાએ વયા જવી. પણ જોવો તો ખરા ગુફા કેવી છે. હે ઓલા આપણે ભૂત હોય એવું લાગે, ભાગો. એ ભાઈ જલ્દી લીંબુ શરબત આપો તો. હા લીંબુ શરબત પીવી. પણ લીંબુ શરબત હું કામ પીવું? એ દોડીને આવ્યા ને એમાં તો થાકી ગયા એટલે. તો પણ પાણી પી લો ને. પણ બીક કેવી લાગી? ધબકારા વધી ગયા. લીંબુ શરબત પીવી તો મજા તો આવે. તો હું પૈસા નહીં આપું, તમે પૈસા આપી દેજો. કોઈ વાંધો નહીં, લીંબુ શરબત ના પૈસા હું આપી દઉં, પછી મને 4000 રૂપિયા આપી દો. મમરાભાઈ આપણે મોટર લઈને વયા જાવી. એ હારું. તો અમે શેમાં આવશું? તો પણ ફરવા આવ્યા તો ખર્ચો કરો ને. ખર્ચો તો કરું છું. ક્યાં ખર્ચો કરો? 2 દિવસથી એકલું ઈ જ સાંભળવી, શક્કરપારા ખાવ, શક્કરપારા ખાવ. પણ તમે ક્યાં શક્કરપારા ખાધા? પણ શક્કરપારા પછી ખાશું. એ હારું. હે શરબત બની ગયા, લ્યો. શરબત પીવાની મજા આવશે. હા હા. હે મમરાભાઈ, હાસુ ભૂત હતું? ના ના, મને એવું લાગ્યું તું. ઠીક. તમે કાલ છે ને કેહા કાકાની ને જમરૂ કાકાની હારે વયા જાજો. તમારા માણસને અમારી હારે મૂકજો. કા મમરાભાઈ? તો હું તમારો માણસ અમારી હારે હોત ને તો કા ખર્ચો તો કરે જ. આજ ઈ કઈ ખર્ચો નહીં કરે. કેહા કાકા જમરૂક કાકા, તમે જોયો તમને અહીંયા ફરવાની મજા આવી જાહે. હે તું પેલા અહીંયા ફરવા આવી ગયેલો છો? ના ના, હું પહેલી વાર જ ફરવા આવ્યો.
તો તને કેમ ખબર ફરવાની મજા આવશે? પણ આમ તમે જોવો તો ફરવાની મજા આવે એવી જગ્યા તો છે. હા ઈ હાસુ હો. હે ઓલું પાણીમાં શું છે? એ બોટ છે. હાલો તો બોટ જોવા જાવી. પણ બોટ જોવા હમણાં નથી જવું, થોડીક વાર રહીને જઈશું. તો કાક ખાવી. પણ તો લ્યો ને શક્કરપારા ખાવ. હમણાં શક્કરપારા નથી ખાવા હો. એ તો હમણાં ખાવું નથી, ક્યાંક બેહવી. આ ઈ હાસુ હાલી હાલીને થાકી ગયા. હાલો કે બેહવી. એ હારું અહીંયા બેહવી. આયા નથી બેહવું, મોટરમાં બેહીને ફરવી. ના રે ના, તો ખર્ચો થાય. તે ભલે ને ખર્ચો થાય, તમારે તો કેવું જ છે ને. પણ અમે 4,000 રૂપિયા આપ્યા. પણ કઈ 4,000 રૂપિયા હાલ્યાત ન કરે. તો પૈસા પાછા લાય. અમે બકુલને ને મમરાને પૈસા આપી, ઈ અમને સારી જગ્યાએ ફરવા લઈ જાહે. એ હારું હાલો બેહો મોટરમાં, પછી ખર્ચો થાય ને એવું ન કહેતા. એ હારું. કે હા કાકા, પાછા ભોળા દાદાને કહેજો આપણે મોટરમાં બેઠા ઈ, નકર ભોળા દાદા હાસુય નહીં માને. એ હો કહી દેશું. અલ્યો ભાઈ 150 રૂપિયા મોટરનું ભાડું. મોટરમાં બેહવાની મજા આવી હો જમરૂ. હા તમને મજા આવી, મને તો ભોળા દાદા ખીજા હે. શું કામ ખીજાય? અમે તમને પૈસા ના આપ્યા? હાલો હવે અહીંયા સુધી જ મોટરમાં બેહવાનું હોય. તો હવે કઈ બાજુ ફરવા જાવું? એ આમ જવી. હાલો. બસ લ્યો અહીંયા ઉભા રહ્યો. પણ આ બાજુ હું કામ લઈને આવ્યો? આમ જવો તો કેવી બોટું છે, કેવા કૂટર છે. એ અહીંયા નથી ફરવું, હાલો આમ બગીચામાં ફરવા વ્યા જવી. એ ના રે ના, મારે કૂટર આંકવું છે. પણ કૂટર વાડિયા પડ્યું છે, એ હાંકજે ને. ઈ કૂટર રસ્તા ઉપર હાલે અને આ કૂટર પાણીમાં હાલે. મારે પાણીમાં હાલે ને ઈ કૂટર આંકવું. પણ એલા એના 1500 રૂપિયા થાય. હા તો આપો 1500 રૂપિયા. ના રે ના, હું પૈસા નથી આપવાનો. જો બોલો, કાલ તો મમરાભાઈ ને ગોળામાં બેહવા 1500 રૂપિયા આપ્યા હતા. પણ એલા એની તો મોટર લઈને ફરવા આવ્યા ને, એટલે એને પૈસા આપ્યા હતા. હા તો મેં તમને 4000 રૂપિયા આપેલા છે. આ પણ 4000 રૂપિયા આપ્યા. 3 દિવસથી તો આપણે ફરીએ છીએ. ઈ કાઈ નહીં, મને કા 4000 પાછા આપો અને નકર કૂટરમાં બેહવા 1500 રૂપિયા આપો. વાહ દાદા, બકુલભાઈને 1500 રૂપિયા આપો ને. તમે કાલ મને 1500 આપ્યા હતા ને, એટલે એને ખોટું લાગે. એ ભલે ખોટું લાગે હો, હું પૈસા નથી આપવાનો. તો મને 4000 રૂપિયા પાછા આપી દો. એટલે તને કીધું તો છે, 3 દિવસથી તો આપણે ફરીએ છીએ, એટલો ખર્ચો થઈ ગયો. વાહ દાદા, 1500 રૂપિયા બકુલભાઈને આપી જો ને. બીજું શું કકડાટ શું કરો? એ હારું. જો બોલો, પેલા ફરવા લઈને આવે અને આપણે કાક રાઇડ્સ કરવી હોય તો પૈસા ન આપે. એ લે 1500 રૂપિયા. હમણાં જો કૂટર આંકું એ હારું. વાહ દાદા, બકુલભાઈ કુટરમાં બેહવા ગયા ને, ત્યાં હાલો આપણે હારી હોટલમાં જમવા વયા જાવી. એટલે બકુલભાઈને તો ન ખવડાવવું પડે. એ હોટલમાં જમવા નથી જવું, હાલો આપણે બે શક્કરપારા ખાવી. તો એક કામ કરો, બકુલભાઈને આવી જવા જો, પછી શક્કરપારા ખાવી. એ હારું. બકુલભાઈ કુટર હાકે છે, પણ એને બીક લાગતી હશે. હવે એને કાઈ બીક નહીં લાગતી હોય. બીક તો હવે મને લાગે. કેમ? એ ખર્ચો થાય એટલે. હવે તમે 500 વીઘાના માલિક છો અને ખર્ચાથી હું બીવો. દાદા, બકુલભાઈ કુટર હાકે ને, ત્યાં હાલો આપણે બોટમાં બેહવા વયા જાવી. તમારે તો બોટમાં બેહાઈ જાય. ના રે ના, મારે કાઈ બોટમાં બેહવું ના. એમ કઈ તમારા બોટમાં બેહવું. પણ તમે તે ફરવા આવ્યા, તમે નથી ગોળામાં બેઠા, નથી બોટમાં બેઠા, નથી કુટરમાં બેઠા કે નથી મોટરમાં બેઠા. પણ મોટરમાં બેહીને આપણે ફરવા તો આવ્યા. હા ઈ હાસુ.
બકુડો કૂટર આંકીને આવે ને એટલે હોટલે વયું જવું છે. પણ હજી તો જમવાનું બાકી છે. આ પણ હોટલે જઈને શક્કરપારા ખાજો. એ હારું. જો હવે અહીંયા બેહો ઘડી. એ બેહું નથી, હાલ આમ કાંઈક ખાવા જાવી. તો પણ યો ને શક્કરપારા ખાવ. એ શક્કરપારા હમણાં નથી ખાવા. જમરૂખને 500 રૂપિયા આપ, ઈ કાંઈક ખાવાનું લઈ આવે. પણ હમણાં તો મેં 150 રૂપિયાનો ખર્ચો કર્યો, તમને મોટરમાં તો બેહાડ્યા. તો લાયો અમારે 4000 રૂપિયા પાછા, અમે પાછા વયા જાવી. એ હારું, ખાવાનું લઈ આવું. અહીંયા બેહો તમે. એ હારું. હે કે હા, ભોળાનો માણસ શું ખાવાનું લાવશે? મંચુરિયન ને એવું ખાવાનું લાવે ને તો હારું. હે તો ખાવાની મજા આવી જાહે. યા મકાઈ ખાવ. હે મકાઈ શું કામ લાવ્યો? એ ખાવા. પણ અત્યારે ખાવાનો ટાઈમ છે, મકાઈ ખાવું તો પછી ખાવાનું નહીં હાલે. પણ એ હટ તો મકાઈ લાવ્યો, અમારે ખર્ચો ન થાય ને. તું તે હું હાવ ભોળાની જેમ કંજૂસ છો. હું ક્યાં કંજૂસ છું? તમને મોટરમાં બેહાડ્યા, મકાઈ ખવડાવી. હો દાદા તો 1 રૂપિયો નહીં ખર્ચો કરે. એ હારું, હવે મકાઈ ખાઈ લેવી. જલ્દી જલ્દી મકાઈ ખાઈ લો, પછી હોટલે વયા જાવી. હવે હું ના ખર્ચો કરવાનો. એ હારું. ભોળા દાદા તમે આવી ગયા? હા અમે તો આજ આઘા ફરવા ગયા થા. હેલા આજ કાંઈ ખર્ચો ના થયો ને? એ 180 રૂપિયાનો ખર્ચો થયો. હે કેમ એટલો બધો ખર્ચો થયો? એ 150 રૂપિયા મોટરમાં બેહવાના છે અને 30 રૂપિયાની અમે મકાઈ ખાધી. હે ઓય બાપા, પણ તારે મકાઈ નો ખવાય ને, શક્કરપારા ખાઈ લેવાય. પણ મેં 10 રૂપિયાની ખાલી મકાઈ ખાધી, એમાં ધોલ હું મારો? તમે કઈ ખર્ચો જ ના કર્યો. હા મેં 1530 રૂપિયાનો ખર્ચો કર્યો. એટલો બધો ખર્ચો શેનો થયો? એ બકુડાએ કૂટર આપ્યો અને અમે ત્રણે લીંબુ શરબત પીધું. તો પણ તમારે લીંબુ શરબત નો પીવાય ને, શક્કરપારા ખવાય ને. ઓ બાપા એમાં સોટિયા હું પડે?